પેવેલિયનનું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કર્યું નિરીક્ષણ. સંરક્ષણ ક્ષેત્રે ભારત આયાતકારમાંથી નિકાસકાર બન્યું. મંત્રી પિયુષ ગોયલે યુવાનોને સંરક્ષણ સ્ટાર્ટઅપ્સમાં જોડાવા આહવાન કર્યું. નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા 44મા ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં દેશની સંરક્ષણ ક્ષમતાઓને પ્રદર્શિત કરતા વિશેષ રક્ષા પેવેલિયનની કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મુલાકાત લીધી હતી. સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ દ્વારા તૈયાર કરેલા પેવેલિયનમાં ભારત વિકસિત અદ્યતન શસ્ત્ર સરંજામ, જમીન અને નૌકાદળની પ્રણાલીઓ તેમજ વિમાન સંબંધિત તકનીક ભવ્યનું નિદર્શન ગોઠવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેવી 16 જાહેર ક્ષેત્રની કંપનીઓ તથા સંરક્ષણ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ દ્વારા નિર્મિત સ્વદેશી ઉપકરણો જાહેર જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પેવેલિયનની મુલાકાત દરમિયાન મંત્રી પિયુષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પ્રગતિ સાધી છે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો કે જે ભારત એક સમયે સંરક્ષણ ઉપકરણોનો મોટો આયાતકાર દેશ હતો તે આજે આત્મનિર્ભર ભારત અભિયાનને કારણે એક મજબૂત નિકાસ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં જ અત્યાધુનિક શસ્ત્રોનું નિર્માણ થવાથી ન માત્ર સેનાની શક્તિમાં વધારો થયો છે પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભારતની પ્રતિષ્ઠા મજબૂત બની છે. મંત્રીશ્રીએ આ સફળતાનો શ્રેય ભારતીય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ઉદ્યોગ સાહસિકોને આપ્યો હતો. આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને દેશની સંરક્ષણ ક્ષમતાઓથી માહિતગાર કરવાનો અને યુવાનોને આ ક્ષેત્રમાં સંશોધન તેમજ નવીનતા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મંત્રી ગોયલે યુવા પેઢીને આહવાન કર્યું હતું કે તેઓ સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને સંશોધન દ્વારા સક્રિયપણે જોડાય જેથી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરી શકાય. રક્ષા મંડપમ તરીકે ઓળખાતું આ પેવેલિયન એક દાયકા બાદ ફરીથી આ મેળાનો ભાગ બન્યું છે જે ભારતની બદલાયેલી સંરક્ષણ નીતિ અને સ્વાવલંબન તરફની મક્કમ ગતિને દર્શાવે છે. कि आज भारत डिफेंस के क्षेत्र में भारत आत्मनिर्भर भी बन रहा है, डिफेंस के शस्त्र भारत में बन रहे हैं और हमारे काबिल अफसर, काबिल इंजीनियर्स, काबिल साइंटिस्ट, इनोवेटर्स के काम को मैं साधुवाद देता हूँ और प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसे 10 वर्षों में भारत एक डिफेंस इक्विपमेंट इंपोर्टर के बदले डिफेंस इक्विपमेंट एक्सपोर्टर बना है, उसके लिए प्रधानमंत्री जी को बधाई देता हूँ.